ઉદાહરણ નંબર 10 જોઈશું। ઉદાહરણ 10 ની અંદર સૌથી પહેલા નક્કી કરો કિરાલ કાર્બન છે કે નહીં। તો કિરાલ સેન્ટર આપણને બે મળશે। કયા બે? બીઆર ઉપરથી। કેમ બીઆર ઉપરથી બે કિરાલ સેન્ટર મળે? તો બંને બાજુનું એન્વાયરમેન્ટ જુઓ તો બંને બીઆર માટે જુદું જુદું છે। ક્લોકવાઇઝ જવું તો CHCl CHBr, એન્ટી ક્લોકમાં જવું તો બીઆર બરાબર CHBr CHCl। એટલે અહીં બીઆર માટેના આ કાર્બન ઉપર એન્વાયરમેન્ટ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ જુદું જુદું છે। એ પ્રમાણે અહીંયા પણ ક્લોક એન્ટી ક્લોક જુદું જુદું માટે આની અંદર બે કિરાલ સેન્ટર છે। હવે આની અંદર POS છે કે નહીં એ નક્કી કરવા માટે આપણે કેવી રીતે કટ કરીશું? તો આ રીતે કટ કરીએ તો જુઓ તમને POS મળે। COS તો હોય જ નહીં કારણ કે સાયક્લોપ્રોપેન છે। એની વિરુદ્ધમાં બીજો કોઈ પરમાણુ મળી શકવાનો નથી માટે કિરાલિટી પણ નથી, પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ પણ નથી। અહીંયા પણ બે કિરાલ સેન્ટર બનશે, એક ને એક આ બે। હવે આની અંદર POS છે કે નહીં? તો કિરાલ સેન્ટર પ્રેઝન્ટ। હવે POS છે કે નહીં? POS એટલે સીમિત તળ। તમે જુઓ તો આ સમઘટક ટ્રાન્સ પ્રકારનો છે। હવે આની આમ ઊભો કટ મારું તો શું થશે? આ બીઆર તો બહારની તરફ છે અને આ બીઆર બોર્ડની પાછળ છે। પ્રતિબિંબ લેવા જાવ તો શું થાય? આગળ વાળો એ પાછળ જાય ને પાછળ વાળો આગળ આવી જાય પ્રતિબિંબમાં। માટે અહીંયા POS નથી, COS પણ નથી। માટે આની અંદર કિરાલિટી એ જોવા મળે અને પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ પણ જોવા મળે છે। અહીંયા આપણે જોઈએ તો બે કિરાલ સેન્ટર છે। ક્લિયર? એ તો ખબર પડી ગઈ હોય। ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ જો બંને બાજુથી બધા પરમાણુ સરખા મળતા હોય તો એને કહેવાય અકિરાલ, પણ સરખા ન મળતા હોય તો એને કહેવાય કિરાલ। તો અહીંયા આપણને કિરાલ બે મળે છે। ક્લોકવાઇઝમાં CH2 CHCl, એન્ટી ક્લોકમાં CHCl CH2। એ જ પ્રમાણે અહીંયા CH2 CHBr, રિવર્સમાં CHBr CH2, બંને અલગ પડે। હવે આની અંદર POS શોધવા જઈએ તો POS મળે નહીં કારણ કે હું આ રીતે કટ કરીશ તો શું થશે? Cl એક બાજુ CH2। અહીંયા વચ્ચેથી કટ મારીશ તો પણ શું થવાનું? Br અને આ બાજુ Cl। ક્લિયર? માટે આમાં POS નથી, COS નથી, માટે કિરાલિટી જોવા મળે। આ તો આપણે ભણી ગયા ને મોડેલ દ્વારા પણ સમજાવી દીધેલું। ટ્રાન્સ 1,3 ડાયક્લોરોસાયક્લોબ્યુટેન છે। ટ્રાન્સની અંદર આપણને એક પણ કિરાલ સેન્ટર મળતું નથી કારણ કે તમે ગમે તે બાજુથી જાઓ એન્વાયરમેન્ટ કેવું છે? સરખું છે। CH2 CHCl CH2। એ જ પ્રમાણે રિવર્સમાં જવું તો અહીંયાથી CH2 CHCl CH2। હવે આનો કટ કેવો વાગે છે? આ રીતે ઊભો કટ થાય। મોડલ દ્વારા સમજાવેલું હતું બરાબર, કારણ કે એક બીઆર એક Cl આ રીતે અને એક Cl આ રીતે નીચે છે તો કટ આપણે આ રીતે મારીએ છીએ। એટલે અહીંયા આપણને એક POS મળે છે, COS પણ મળે છે કારણ કે Cl અને ઉપરનો Cl અને નીચેનો Cl વચ્ચેની એક લાઈન દોરીએ તો એ સેન્ટરમાંથી લાઈન પસાર થાય અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ પણ કેવું હોય? સેન્ટરથી સરખું હોય ઉપર અને નીચે। તો ત્યાં COS હાજર છે માટે કિરાલિટી નથી અને પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ પણ નથી। હવે આ સૂત્રની અંદર જોઈએ તો આ સૂત્રની અંદર આપણને બે કિરાલ કેન્દ્રો મળશે। એક બીઆર ઝીરો કિરાલ કેન્દ્ર બીઆર થી અહીંયા જાઓ તો CH2 CHCl CH2 બરાબર। એ જ પ્રમાણે રિવર્સમાં કરું તો પણ અહીંયા કિરાલ મળતું નથી, અહીંયા પણ કિરાલ નથી। બીજું કે આ કિરાલ નથી, POS છે કે નહીં? તો POS માટે પણ મેં શીખવાડ્યું કેવી રીતે કટ મારવાનો। તો આ Cl છે અને આ શું છે? BR છે। તો કટ જશે કેવો? ત્રાંસો કટ આવશે એટલે બંનેના બે હાફ ભાગ થઈ જશે માટે અહીંયા આપણને POS મળે છે। POS મળે પણ COS મળતો નથી। કેમ નથી મળતો? કારણ કે ઉપર Cl છે, નીચે BR છે બરાબર। કેન્દ્રીય સીમિતિ માટે શું કીધું? એ ઉપરનો પરમાણુ અને એની વિરુદ્ધનો પરમાણુ બંને સરખા હોવા જોઈએ, આપણને મળે નહીં તો મળે નહીં। એટલે COS નથી માટે કિરાલિટી નથી કે પ્રકાશ ક્રિયાશીલતા પણ નથી। કેમ? POS હાજર છે। POS અને COS બંને ગેરહાજર હોય તો કિરાલિટી જોવા મળે। શીર્ષ સમઘટકમાં આપણને ક્યારેય જોવા મળતું નથી, કિરાલ કેન્દ્ર નથી। ઓકે, બીજું POS છે, COS નથી
માટે કિરાલિટી પણ આમાં જોવા મળતી નથી. આ ટ્રાન્સ સિસ સમઘટક છે, તો અહીંયા કિરાલ સેન્ટર ગણીએ તો આપણને 2 કિરાલ સેન્ટર મળશે. કયા? તો આ એક Cl વાળું કિરાલ સેન્ટર. કેમ? કારણ કે હું એન્ટી ક્લોકવાઇઝ જઈશ તો CH2Cl CHCl અહીંયા CH2. હવે ક્લોકમાં જવું તો અહીંયાથી શું શરૂ થાય? CH2. એ જ પ્રમાણે અહીંયા આ કિરાલ કાર્બન નથી, તો અહીંયા 2 કિરાલ સેન્ટર મળે. POS છે, COS નથી, કારણ કે આ Cl છે. Cl ની વિરુદ્ધમાં અને સિસમાં તો જોવા મળે જ નહીં COS, કારણ કે સિસમાં બધા સભ્યો તમારી તરફ જ હોય, એટલે સિસમાં મળે નહીં. માટે અહીં કિરાલ સેન્ટર છે છતાં પણ કિરાલિટી નથી ને પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ પણ નથી. મેં આગળ કહ્યું હતું કેટલાક એવા પદાર્થો છે જેમાં કિરાલ સેન્ટર છે પણ કિરાલિટી જોવા મળતી નથી. કેમ નથી જોવા મળતી? એના કારણ POS અને COS જવાબદાર બને. હવે અહીંયા કિરાલ સેન્ટર છે 2, 1 અને 1 2. ઓકે, હવે આની અંદર POS છે કે નહીં? તો ઊભો કટ મૂકી દઈએ આ રીતે, તો POS મળવાનો. ભલે એ પાછળની તરફ રહ્યો પણ પાછળથી એના 2 ભાગ થવાના અને આગળના 2 Cl તો સામસામે, માટે POS છે પણ COS નથી, કારણ કે આ Cl છે એની પાછળ Cl આવવો જોઈએ ને આ બંને બહારની તરફ છે. બંને વિરોધમાં હોય તો કંઈ વિચારવું પડે. તો અહીંયા કિરાલિટી પણ નથી, પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ પણ નથી. અહીં આપણને 2 કિરાલ સેન્ટર મળે. કેટલા કિરાલ સેન્ટર? 2. હવે વિચારો ધ્યાનથી, આની અંદર POS મળશે કે નહીં? તો આમાં POS નહીં મળે. કેમ? કારણ કે જો હું આ રીતે કટ મારું તો આ રીતે વચ્ચેથી કટ કરીશ તો આ Cl તમારી તરફ છે અને બીજો Cl કેવો છે? પાછળ. હવે પ્રતિબિંબ લેવા જાઓ તો બંને Cl એકબીજા ઉપર બંધ બેસતા ગોઠવાના ના. ક્લિયર? હવે બીજું વિચારીએ, ધારો કે હું અહીંયાથી કટ લેવા જાઉં POS માટે, એ તો થવાનું જ નથી. ચલો મેં ઊભો કટ માર્યો, નીચેનો Cl અડધો થયો, આગળનો Cl અડધો થયો, પણ આ તો એક જ રહ્યો, એનું પ્રતિબિંબ સામે Cl મળવાનું ના. એટલે આ બંધારણની અંદર COS નથી, POS નથી, COS પણ નથી, માટે આ બંધારણ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. ઓકે, હજુ આપણે બીજા ઉદાહરણ જોઈએ આમાં. ચલો આપણે 19મું ઉદાહરણ જોઈએ. 19મા ઉદાહરણમાં શું કહેશો? કિરાલ સેન્ટર છે? ના, કારણ કે બધી બાજુ Cl Cl Cl, કિરાલ સેન્ટર નથી. POS છે? હા. આ રીતે ઊભો કટ કરું તો આપણને POS મળે. ઓકે, આડો કટ કરીશું તો પણ POS મળવાનો. અને બંને 4 Cl કહેવાય એમ બહારની તરફ, બહારની તરફ છે. પછી તમે એવું ના વિચારતા કે હું સ્લાઇસ આ રીતે મારું. સ્લાઇસ કટ હંમેશા એ કોના માટે હોય? આલ્કિન માટે. sp2 સંકરણ હોય તો જ હોય. સમજણ પડી? આ sp3 છે, sp3 સમતલીય નથી, એટલે તમારે જોવું પડે કે આ જે સમૂહ જોડાયેલા કઈ દિશામાં? બહારની તરફ. તો એ રીતે ધ્યાનમાં રાખીને કટ કરવાનો. તો આપણે એ રીતે કટ કરીએ કે ઉપર બંનેના Cl ને 2 કટ કરી નાખીએ, ઉપર નીચેના, તો આપણને એક POS મળે. આમ 2 મળે પણ એક જ. COS ના મળે. કેમ? કારણ કે બધા Cl બહારની તરફ છે. આપણે એક Cl તરફ હોય તમારી તરફ, તો બીજો Cl ક્યાં આવવું જોઈએ? પાછળની તરફ. અને બંને વિરોધમાં હોય તો આપણને મળી શકે COS. પણ એ સિસ છે, સિસમાં મળવાનું નથી, માટે કિરાલિટી પણ નથી, પ્રકાશ ક્રિયાશીલ ગુણધર્મ પણ નથી. ચલો આપણે 20મા ઉદાહરણની અંદર જોઈએ કે આની અંદર કિરાલ સેન્ટર નથી. કેમ? કારણ કે બંને બાજુથી કોઈ પણ તમે સમૂહ લો, એન્વાયરમેન્ટ સરખું છે. તમે આ બાજુથી જાઓ તો પણ સરખું છે, અહીંયાથી આ બાજુ જાઓ તો પણ સરખું, Cl ઉપરથી વિચારો તો પણ સરખું, એટલે કિરાલ કાર્બન નથી આમાં. ક્લિયર? બીજું કે POS જુઓ તો 2 રીતે મળે. આ 2 F આ રીતે કટ કરો, 2 Cl ઉપર નીચે, અથવા Cl ને કટ કરો તો 2 FF એકબીજા ઉપર બંધ બેસતા ગોઠવાય, એટલે POS છે, COS નથી, માટે કિરાલિટી પણ નથી, પ્રકાશ ક્રિયાશીલ ગુણધર્મ પણ નથી. આ 2 યસ, આ બંનેમાંથી ગમે તે એક યસ આવે એટલે પાછળ તો વિચારવાનું જ નહીં, ચોકડી જ મૂકી દેવાની. આ 2 હાજર હોય તો પ્રકાશને ક્રિયાશીલ થવા દે નહીં, ગમે તે એક હાજર હોય તો પણ.
હવે આની વાત કરીએ તો આની અંદર કિરાલ સેન્ટર 0. ક્લિયર? POS નથી. કેમ નથી વિચારી લો. કારણ કે હું આ કટ કરવા જાઉં તો આ CL F બહારની તરફ છે અને આ F પાછળની તરફ છે. બંને એકબીજા પર બંધ બેસતા આવે નહીં. એક આગળ અને એક પાછળ હોય અને પછી એમને એમ પ્રતિબિંબ મૂકો તો એકબીજા પર બંધ બેસતા ગોઠવાય નહીં. પણ COS છે. COS છે. કેમ? કારણ કે આ F બહારની તરફ છે, આ F તમારી તરફ, અરે CL, અને આ CL એ પાછળની તરફ છે. અને સેન્ટરમાંથી બંનેને દોરી દો લાઈન તો બંનેના ડિસ્ટન્સ કેવા થવાના? સરખા. આનું પણ સરખું થશે. એટલે આની અંદર COS છે માટે કિરાલિટી નથી. પેલો બનાવીને બતાવે તો ચોરસ જોઈ લેજો. ઉપર F છે, બીજો F નીચે, સેન્ટરમાંથી લાઈન પસાર કરો તો તમને મળશે. એ જ પ્રમાણે CLમાં પણ સેન્ટરમાંથી પસાર કરો તો COS મળે. સેમ ઉદાહરણ છે આ ઉદાહરણની વાત કરીએ તો હવે આની અંદર વિચારીએ તો અહીંયા આપણને કિરાલ કાર્બન મળતો નથી. બીજું, આની અંદર POS છે. કેવી રીતે? આ રીતે ઊભો કટ કરી દઉં તો મને POS મળવાનો. કારણ કે આગળથી એ COOH કપાય, પાછળથી પણ COOH કપાય અને બંને અડધા ભાગ થઈ જાય માટે POS છે. COS નથી કારણ કે આ બંને ફિનાઇલ ગ્રુપ એ બહારની તરફ છે માટે કિરાલિટી નથી અને પ્રકાશ ક્રિયાશીલ પણ નથી. આની અંદર કિરાલ કાર્બન કેટલા? તો 2 કિરાલ કાર્બન બને. કેટલા કિરાલ કાર્બન મળશે? 2. કારણ કે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ એન્વાયરમેન્ટ જુદું જુદું છે. COS છે, અરે POS છે. જોજો POS હું આ રીતે કટ કરી દઉં તો POS મળશે. અને સીસ છે, સીસમાં તો POS હોય જ, બરાબર. COS નથી માટે કિરાલિટી નથી. હવે આની વાત કરીએ તો આમાં 2 કિરાલ કાર્બન છે પણ COS નથી, અરે POS નથી. કેમ? કારણ કે આ પાછળની તરફ છે અને આ આગળની તરફ. હવે વચ્ચેથી કટ કરી દઉં તો મને POS મળવાની નથી. COS પણ નહીં મળે. કેમ? ભલે આ પાછળ રહ્યો પણ આની પડોશમાં છે. જો આની વિરોધમાં હોત તો મને COS મળે, પણ અહીંયા COS નથી માટે કિરાલિટી બંનેમાં જોવા મળે છે. હવે આની વાત કરીએ તો આની અંદર કેટલા કિરાલ કાર્બન? 2. હવે તો ખબર પડી ગઈ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. ઓકે. હવે આની અંદર POS શોધું તો POS માટે ધારો કે હું અહીંયાથી આનો કટ કરું તો POS મળશે ના, કારણ કે આ બહારની તરફ છે અને નીચેનું CL બોર્ડની પાછળ છે માટે POS નથી. COS નથી માટે બંનેમાં કિરાલિટી જોવા મળે. હવે આ ઉદાહરણમાં જોઉં તો અહીંયાથી કટ કરું અને સીસ છે, 2 બહારની તરફ આવે તો શું કહેવાય? સીસ. તો અહીંયા મને જોવા મળશે કિરાલ કાર્બન કેટલા? તો કિરાલ કાર્બન 2 છે પણ તેમાં POS છે, COS નથી. કારણ કે COS માટે પરસ્પર વિરુદ્ધમાં પરમાણુ સમાન હોવા જોઈએ માટે કિરાલિટી નથી. એટલે કિરાલ કાર્બન હોય એટલે તેમાં પ્રકાશ ક્રિયાશીલ ગુણધર્મ હોય તેવું જરૂરી નથી, બરાબર. કિરાલિટી હોય તેવું જરૂરી નથી. તો આગળ બીજા ઉદાહરણ જોઈએ આપણે. હવે ચલો, હવે આમાં કિરાલ કેન્દ્ર કેટલા? 2. 1 ને 1 2. ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ જોઈ લો, એન્વાયરમેન્ટ અલગ અલગ છે માટે કિરાલ કેન્દ્ર નથી. POS, હવે અહીંયાથી હું કટ મારું તો અહીંયા 2 અલગ અલગ સમૂહ છે. જો અહીંયા પોઝિશન સીસ બન્યો. શું બન્યું? સીસ. પણ અહીંયા POS નથી. કેમ નથી? બંને પરમાણુ જુદા જુદા. જો સમાન હોત તો POS હોત, કારણ કે આગળ ઉદાહરણ આપણે CL નું જોયું છે. 2 CL મૂક્યા હતા પાસે તો ત્યાં POS મળી હતી, પણ અહીંયા POS નથી, COS નથી માટે કિરાલિટી જોવા મળે. આમાં કિરાલ સેન્ટર છે, સોરી 2 કિરાલ છે, 1 નહીં 2. હવે આની અંદર કિરાલ સેન્ટર કેટલા છે? 2. 1 અને 1 2. અહીંયાથી એન્વાયરમેન્ટ જુઓ અને અહીંયાથી પાછા આ બાજુ જાઓ તો એન્વાયરમેન્ટ સેમ મળતું નથી.
કિરાલ શોધવા માટે એન્વાયરમેન્ટ જોવાનું, જ્યાંથી તમારે કિરાલ શોધવું હોય ત્યાંથી જોવાનું આખું સર્કલ એક, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. માટે કિરાલ સેન્ટર 2 મળશે આમાં. પીઓએસ છે વચ્ચેથી કટ કરી દો, માટે પીઓએસ પ્રેઝન્ટ, સીઓએસ નથી માટે કિરાલિટી નથી, પ્રકાશીય ગુણધર્મ પણ નથી. કિરાલ સેન્ટર કેટલા? 2. હવે આમાં પીઓએસ છે ના. કેમ? કારણ કે એક સીએલ બહારની તરફ આવે, બીજો સીએલ પાછળની તરફ જાય. બીજું સીઓએસ પણ નથી, કારણ કે સીઓએસ માટે આ સીએલને અહીંયા મૂકવો પડે પરસ્પર વિરુદ્ધમાં, તો સમાન અંતરે મળે. માટે અહીંયા કિરાલિટી જોવા મળે, પ્રકાશ ક્રિયાશીલ ગુણધર્મ જોવા મળે. આની અંદર કિરાલ કાર્બન નથી. કેમ? જોઈ લો. હવે તો બહુ ઇઝી થઈ ગયું. CS2 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 બંને માટે સરખું છે. પીઓએસ વચ્ચે કટ મૂકી દીધો આ રીતે, અથવા આ રીતે કટ કરો તો પણ આપણને પીઓએસ મળે. સીઓએસ નથી. કેમ? કારણ કે બંને બહારની તરફ છે, માટે કિરાલિટી પણ નથી, પ્રકાશીય ગુણધર્મ પણ નથી. ઓકે. હવે આની અંદર કિરાલ કાર્બન નથી, પીઓએસ છે, પેલાના જેવું થયું 1,3 ડાયક્લોરો સાયક્લોબ્યુટેનના જેમ 1,4 ડાયક્લોરો સાયક્લોહેક્ઝેન. પણ કયો? ટ્રાન્સ. પણ ટ્રાન્સ છે, પણ ઊભો કટ તો મૂકી શકાય. તો આનો હું આ રીતે કટ કરી દઉં, બહારથી આવતા અને પાછળની તરફના, તમારી તરફ અને પાછળની તરફનો સીએલ આમ ઊભો કટમાં સ્લાઇસ કરી દઉં તો બંને હાફ હાફ થઈ જશે. એટલે અહીંયા પીઓએસ છે. સીઓએસ પણ છે ડેફિનેટલી. કેમ? કારણ કે આ બંને પરસ્પર વિરુદ્ધ લાઇનમાંથી જો પસાર તો તમને સરખા અંતરે મળશે, માટે કિરાલિટી નથી, પ્રકાશીય ગુણધર્મ પણ નથી. આની અંદર કેટલા કિરાલ સેન્ટર? 2. પીઓએસ છે? યસ. છે? નો. સીએલ અને બીઆર છે. જો પીઓએસ નથી, સીઓએસ પણ નથી, માટે કિરાલિટી, પ્રકાશીય ગુણધર્મ બંને હાજર. કયો કાર્બન? sp2. આ પણ કાર્બન sp2. માટે કયો અણુ? સમતલીય. સમતલીયને તો ગમે તેમ કાપકૂપ કરો, કારણ કે બધા જ પરમાણુ એક જ સમતલમાં છે. એટલે તમે આ રીતે સ્લાઇસ કરો તો પણ મળે, આ રીતે કરો તો પણ સ્લાઇસ કરો તો પણ મળશે. શું? ઇક્વલ ઇમેજ મળશે, સમાન પ્રતિબિંબ. અને આ રીતે સ્લાઇસ કરશો તો પણ તમને મળશે પીઓએસ. માટે આની અંદર કિરાલ કાર્બન નથી. sp2 હોય તો કિરાલ ના કહેવાય. કિરાલ માટે શરત શું? sp3 એટમ હોવો જોઈએ પરમાણુ, પણ sp2 એ. પીઓએસ તો ભરપૂર છે, 3 મળે. સીઓએસ એ પણ મળશે. કેમ? કારણ કે આ સેન્ટર છે, તો સીએલની વિરુદ્ધમાં સીએલ છે, આ સીએલની વિરુદ્ધમાં સીએલ છે, માટે સીઓએસ છે. માટે કિરાલિટી નથી, પ્રકાશીય ગુણધર્મ પણ નથી. હવે અહીં આ બંધારણમાં તમે જુઓ તો આ કાર્બન sp2 સંકરણ ધરાવે છે, આ કાર્બન sp2 સંકરણ. માટે આ જે સભ્યો છે પરમાણુ એ બધા ક્યાં છે? સમતલ ઉપર છે. જ્યારે આ કાર્બન sp3 સંકરણ ધરાવે, આ પણ sp3. તો કિરાલ કાર્બન છે કે નહીં જોઈ લઈએ. sp3 કાર્બન ઉપરથી જ કિરાલ શોધવાનો. તો આ કાર્બન, હવે એન્વાયરમેન્ટ જોઈ લો. ક્લોકવાઇઝમાં CH ડબલ બોન્ડ Cl, અહીંયાથી જુઓ તો CH2 ચેન્જ થઈ ગયો. ક્લોકમાં જાઓ ને એન્ટીમાં જાઓ, તરત ખબર પડી જાય. CH ડબલ બોન્ડ Cl, અરે C ડબલ બોન્ડ Cl, સોરી, C ડબલ બોન્ડ Cl. અહીંયા શું થશે? CH ડબલ બોન્ડ, Cl નથી, માટે કિરાલ છે. ઉપરનો પણ કિરાલ છે, માટે કિરાલ કાર્બન 2 હાજર. પીઓએસ છે ના. તમે આ રીતે સ્લાઇસ કરો, પ્રતિબિંબ બંધ બેસતો આવવાનું નથી. આમ ઊભો સ્લાઇસ કરું તો પણ પ્રતિબિંબ બંધ બેસતું નથી, માટે અહીં પીઓએસ નથી. આ રીતે ઊભો કટ કરીને વિચારો, જુઓ તો આ સીએલ આ બાજુ આવશે ને આ સીએલ આ બાજુ આવશે. બંધ બેસતા કહેવાય પ્રતિબિંબ? ના કહેવાય. ક્લિયર? સીઓએસ પણ નથી,
કારણ કે આ બંને સીએલ બહારની તરફ છે, આ બાકીના રમકડા તો બોર્ડ ઉપર છે, માટે આ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે. અને કિરાલિટી હોય તો એ 100% પ્રકાશ ક્રિયાશીલ હોય જ. ચલો હવે 35મું ઉદાહરણ આપણે જોઈશું. તો 35મું ઉદાહરણ જો પેલાના જેવું જ છે, સેમ. એટલે આ બંને કાર્બન sp3 સંકરણ ધરાવે છે. કયું સંકરણ? sp3. sp3 સંકરણ ધરાવતા હોવાને કારણે આમાં 2 કિરાલ કેન્દ્રો છે. કેટલા કિરાલ કેન્દ્ર? 2. એટલે કિરાલ સેન્ટર છે, POS નથી. POS આ રીતે સ્લાઇસ કરીશ પણ આ બંને CL વિરુદ્ધમાં છે. COS છે, કેમ? કારણ કે આ બે વિરોધમાં છે, આ બહારની તરફ છે અને આ પાછળની તરફ છે, બંને ઓપોઝમાં છે. એટલે સેન્ટર ઉપર એક લાઈન દોરીશ તો આ બધા ઘટકો સમાન અંતરે હશે, માટે અહીં COS છે, COS પ્રેઝન્ટ, માટે કિરાલિટી કેન્સલ. જ્યાં POS COS હાજર જોવા મળે ગમે તે એક, તો કિરાલિટી કેન્સલ. આની અંદર કિરાલ કાર્બન કેટલા? આપણે તો અહીંયા જોઈએ છે કે આ sp2 સંકરણ ધરાવતો કાર્બન, આ sp2 સંકરણ ધરાવતો કાર્બન છે. ઓકે, તો અહીં આપણે જોઈએ તો આ કાર્બન sp3 છે. હવે એની સાથે જોડાયેલા 4 સમૂહ જુદા જુદા કયા? એક મિથાઇલ, એક આલ્કીન અને એક ક્લોરો. ચોથો કયો? એ તો હંમેશા છુપાયેલો જ હોય. કોણ? H. અહીંયા H હોય. શું હોય? H. HCH3 Cl અને આલ્કીન. એટલે આ કિરાલ સેન્ટર. સેમ પોઝિશન અહીંયા પણ, આ પણ કિરાલ, આ પણ કિરાલ અને આ પણ કિરાલ. એટલે ટોટલ 4 કિરાલ કાર્બન છે. કેટલા કિરાલ કાર્બન છે? 4. હવે તમે આની અંદર POS શોધો તો આ રીતે કટ કરો તો પણ POS મળે. જો તમે આ રીતે કટ કરશો તો પણ POS મળશે, કારણ કે આ ભાગ સીધો આની ઉપર જ બંધ બેસતો અને આ આની ઉપર આવશે. માટે કિરાલ સેન્ટર છે, POS છે, COS નથી. કેમ? કારણ કે 4 CL બહારની તરફ છે, માટે કિરાલિટી નથી, પ્રકાશ ક્રિયાશીલ પણ નથી. હવે આની અંદર તો કિરાલ સેન્ટર કેટલા? 4. એટલે કિરાલિટી છે, POS છે, હા, કારણ કે આને કટ કરી દઈએ તો આ તો બંને પાછળના છે, આ બંને આગળના છે. હવે કટ કરેલો પાછળનો આગળનો એકબીજા પર મૂકી દો તો બંધ બેસતા 100% ગોઠવાઈ જાય, માટે POS છે. પણ જો આ રીતે કટ કર્યો હોત તો POS ના મળે. સમજણ પડી? આપણે આ રીતે ઊભો કટ કરીશું, આડો કટ કરવાથી નહીં મળે, એટલે POS છે. COS તો હોય જ. કેમ હોય? કારણ કે જો આ પરસ્પર, આ સેન્ટર છે, આની ઉપર આડી લાઈન દોરી દઉં તો આ CL આવે, આ CL બહારની તરફ, આ CL વિરુદ્ધ બાજુમાં, બંને સરખા અંતરે. આ પણ સેમ છે, માટે POS COS કિરાલ સેન્ટર બધું જ પ્રેઝન્ટ, માટે આ બંને ગેરહાજર, આ બંને જોવા મળે નહીં. હવે આની અંદર 4 કિરાલ કાર્બન તો છે, આગળ ગણતરી કરી. હવે POS છે, વિચારો, આ બહારની તરફ આવે, આ પાછળની તરફ જાય, બરાબર. હવે હું આ રીતે કટ મારું તો પણ નહીં આવે. કેમ? કારણ કે આ પાછળ છે અને આ આગળ છે, આ આગળ છે અને આ પાછળ છે. ક્લિયર? માટે આની અંદર POS નથી, COS પણ નથી. જોઈ લો, આનો વિરોધી આ હોવો જોઈએ, પણ બંને પાછળ છે અને બંને આગળ છે. એટલે આની અંદર POS પણ નથી, COS પણ નથી, માટે કિરાલિટી અને પ્રકાશીય ગુણધર્મ જોવા મળે. કિરાલ સેન્ટર 0, વિચારવાનું જ નહીં. CH2, આ બાજુથી જાઓ CH2, Cl Cl, બધી બાજુ એન્વાયરમેન્ટ બધા કાર્બન માટે સરખું. POS તો મળે જ. કેટલી મળે? 3. 1 2 અને 3, બરાબર. અને COS નથી, માટે કિરાલિટી નથી. હવે આની અંદર કિરાલ કાર્બન નથી, POS છે, બરાબર. COS નથી, કારણ કે આની વિરુદ્ધમાં શું હોવું જોઈએ? CL બહારની તરફ,
પણ અહીંયા CH2 આની અંદર પણ એવું હોવું જોઈએ. Cl બહારની તરફ તો આ Cl કેવો હોવો જોઈએ પાછળ, માટે કિરાલિટી નથી. ઓકે, ચલો હવે આપણે એક ક્વેશ્ચન જોઈશું. C5H10 ચક્રીય આલ્કેનના શક્ય સમઘટકો જણાવો. શક્ય સમઘટકો જણાવો. કેટલા સમઘટકો C5H10 ચક્રીય આલ્કેનના બની શકે? તો જો ફર્સ્ટ એક તો 5 સભ્યવાળી રિંગ સાયક્લોપેન્ટેન નંબર 1. હવે નંબર 2 મિથાઇલ સાયક્લોબ્યુટેન. નંબર 3 ઇથાઇલ સાયક્લોપ્રોપેન. થઈ ગયા 5 સભ્યો, 1 2 3 4 અને 5. હવે ઇથાઇલમાંથી 2 ભાગ કરી દો. નંબર 4 તો ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન. હવે ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેનના બીજા 2 સ્વરૂપ લખી શકાય. બીજું એક સ્વરૂપ આ રીતે. ઓકે, હવે યાદ કરો કે કાર્બન sp3 હોય. હવે GI માં જતા રહીએ, ભૌમિતિક સમઘટકમાં. કાર્બન sp3 હોય અને આ sp3 કાર્બન ઉપર 2 જુદા જુદા sp3 કાર્બન ઉપર જો એક સમાન સમૂહ આવેલો હોય તો તેમાં ભૌમિતિક સમઘટક મળે. ક્લિયર? તો આના 2 ભૌમિતિક સમઘટકો થાય. કયા 2 ભૌમિતિક સમઘટકો? એક શીર્ષ શીખવાડી તું, બંને મિથાઇલ તમારી તરફ આવશે, બંને એમી ક્યાં આવે? તમારી તરફ આવે. ઓકે, બીજું શું થશે? બીજો એક એમી તમારી તરફ હોય અને બીજો એમી તમારાથી દૂર હોય. ક્લિયર? 2 GI બને. પણ હવે તમે આગળ ભણ્યા કિરાલિટી, તો આમાં કિરાલિટી છે કે નહીં? તો 2 કિરાલ સેન્ટરો છે. આ બંને કિરાલ સેન્ટર બન્યા. જોઈ લો, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. ક્લિયર? POS છે તો જોઈ લઈએ. કિરા CC સેન્ટર છે. યસ. POS છે આમાં તો કટ કરી જુઓ. નથી, માટે POS નથી. COS છે તો COS પણ નથી, માટે આ પ્રકાશ ક્રિયાશીલ ગુણધર્મ. અને પ્રકાશ ક્રિયાશીલના શું હોય? કિરાલિટીમાં શું કહ્યું કે અણુના 2 સરખા ભાગ કરીએ પણ એ પ્રતિબિંબ એકબીજા પર બંધ બેસતા ન હોય તો તે કિરાલ કહેવાય. એટલે એકબીજા પર બંધ બેસતા નથી, એટલે ±2 સમઘટકો મળ્યા. કયા પ્રકાશીય 2 સમઘટકો હોય? ડેક્સ્ટ્રો અને લીવો. તો એ ડેક્સ્ટ્રો અને લીવો મળ્યા 2 અને 1 3. આના ગણાય, કારણ કે આમાંથી 2 આઈટમ બહાર પાડી આપણે, નવી રિલીઝ કરી. કઈ? શીર્ષ અને ટ્રાન્સ. તો કેટલા સમઘટકો? 1 2 3 4 5. આના 2 7. કેટલા ટોટલ સમઘટકો? 7. આમ તમે શું કહો કે સમઘટકો 5 જ થાય. જ્યારે કોઈ ચક્રીય આલ્કેનના તમને સમઘટકો નક્કી કરવાનું કહે ત્યારે તમારે બધું ધ્યાન રાખવું પડે. સમઘટક બનાવ્યા પછી સમૂહની પોઝિશન જોવાની. નીટ અને જીની એક્ઝામની અંદર આ રીતે નથી લખેલા હોતા, યાદ રાખજો. પેપરની અંદર આ રીતે સમૂહ લખેલા હોય છે અને આ લખેલા સમૂહની પોઝિશન તમારે નક્કી કરવાની. બરાબર? અને પછી નક્કી કરવાનું એમાં ભૌમિતિક સમઘટક શક્ય છે કે નહીં, બરાબર, કિરાલિટી છે કે નહીં. ક્લિયર? વારા પરથી મૂકીને જોવાના, જેમ આપણે અહીંયા કર્યું. આ ઉદાહરણમાં દેખાય 2 બહારની તરફ મૂક્યા, એક બહાર અને એક
પાછળની તરફ, એટલે એક તમારી તરફ ને એક તમારાથી દૂર મૂક્યો. ક્લિયર? એટલે કે અહીં ચક્રીય આલ્કેનના સમઘટકો બનાવતા હોય ત્યારે તમારે જોવું પડે સમઘટકમાં જીઆઈ મળે છે કે નહીં. હવે જીઆઈ મળતો હોય તો એનો ભૌમિતિક જીઆઈ મળતો હોય તો તેમાં શીર્ષ અને ટ્રાન્સ સમઘટક મળે છે. હવે શીર્ષ મળે તો એની અંદર જોવું પડે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ છે કે નહીં, પ્રકાશ ક્રિયાશીલ સમઘટક, અને પછી એની સંખ્યા કાઉન્ટ કરવાની. મોટાભાગે વિદ્યાર્થીઓ બહુ જ મોટી ભૂલ કરતા હોય છે અહીંયા, કારણ કે એ જીઆઈને નથી જોતા અને ઓપ્ટિકલ આઇસોમેરિઝમને પણ નથી જોતા અને લખી કાઢે કે હા હવે તો કેપેસિટી પૂરી થઈ ગઈ, આનું હવે કંઈ આગળ ના વિચારી શકાય. 5 સમઘટકો, 5 આન્સર ખોટો છે. ઇન્ક્લુડિંગ સ્ટીરિયોના પણ ગણવા પડે તો કેટલા થાય ટોટલ? 7. અને આ ક્વેશ્ચન જેઈની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. જેઈની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. ક્લિયર? એટલે ધ્યાન રાખજો. હવે આપણે કિરાલ સેન્ટર ન હોય છતાં પણ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે તેવા ઉદાહરણ જોઈએ. એક પણ કિરાલ કેન્દ્ર ન હોય છતાં કિરાલિટીનો ગુણધર્મ ધરાવે તેવા આપણે હવે જોઈશું ઉદાહરણ. જેમાં સૌથી પહેલું ઇવન ક્યુમિલિન. ઇવન ક્યુમિલિન યાદ હશે સૂત્ર તમને, સી ડબલ બોન્ડ સી, સી ડબલ બોન્ડ સી. અને અહીંયા ધારો કે મેં એચ જોડ્યો, અહીંયા મિથાઇલ ગ્રુપ જોડ્યું CH3, અહીંયા મૂક્યો છે એચ અને આ CH3. તો તમને શીખવાડ્યું હતું કે પાસેના 2 કાર્બન ઉપર ડબલ બોન્ડ હોય તો બંનેની પી કક્ષકો અહીં એક જ સમતલમાં ગોઠવાતી નથી. યાદ હોય તો આનો પાયબંધ આ બોર્ડ ઉપર રચાતો હોય છે અને આ પાયબંધ બોર્ડની બહારની તરફ હોય છે. બોર્ડની કઈ તરફ હોય? બહારની તરફ. ક્લિયર? ત્યારે કહ્યું હતું કે અહીં બોર્ડની બહારની તરફ જો આ બંધ આવે તો આ 2 સમૂહ ક્યાં હોય? બોર્ડ ઉપર હોય છે. કઈ તરફ હોય? બોર્ડ ઉપર. ત્યારે મેં રચના શીખવાડી હતી યાદ હોય તો કે સી ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ સી. બરાબર? આને આપણે ડાર્ક લાઈન વડે કલર વડે દર્શાવીશું. આનો મતલબ શું કે આ જે પાઇપબંધ છે એ બોર્ડ ઉપર છે. ક્યાં છે? બોર્ડ ઉપર. તો તેની ઉપર જોડાયેલા મિથાઇલ અને CH3 કેવા હોય? બોર્ડની બહાર. એટલે CH3 અને આ H. હવે આ બંધ છે એ બોર્ડની બહાર નીકળે છે. તો આ કાર્બન ઉપર જોડાતા સમૂહ ક્યાં હોય? બોર્ડ ઉપર હોય છે. એટલે બોર્ડ ઉપરના સમૂહને આપણે આ રીતે લખીએ, H અને આ CH3. તો હવે આમાં એક પણ કાર્બન કિરાલ નથી, અને જો આ કિરાલિટી છે કે નહીં. ક્લિયર? સી અહીંયા જોઈએ તો CC, POS, COS અને કિરાલિટી અને પ્રકાશીય ગુણધર્મ, પ્રકાશીય ક્રિયાશીલતા, પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં. તો પહેલું તો COS CC નથી, POS છે કે નહીં એ નક્કી કરવું છે. તો POS નક્કી કરવા માટે આપણે કેવી રીતે કટ કરીએ? કેવી રીતે કટ કરશો? આ તો 2 બોર્ડની આ રીતે છે, મિથાઇલ આ બાજુ છે અને H આ બાજુ છે, જ્યારે આ 2 બોર્ડ ઉપર છે. ચલો હવે આ ઇવન ક્યુમિલિન આગળ આપણે ભણી ગયા છીએ. હવે આની અંદર POS છે કે નહીં એ આપણે નક્કી કરવી છે. તો POS નક્કી કરવા માટે હવે આ જે ડબલ બોન્ડ છે એ ડબલ બોન્ડને આપણે ક્યાં ગણીએ? બોર્ડ ઉપર.
અને આ ડબલ બોન્ડ બોર્ડની બહાર આવે છે તમારી તરફ. ઓકે, તો આ સૌ પ્રથમ જે પેન છે, આ પેનના હું 2 ઇક્વલ સ્લાઇસ કરી શકું. હા, કેવી રીતે? આ રીતે સ્લાઇસ કરી દઉં તો આના 2 સરખા ભાગ થઈ જશે. વચ્ચેથી કટ કરીશ તો 2 સરખા ભાગ થયા. તો હવે અહીં આ ફર્સ્ટ ડબલ બોન્ડ લીધો એ મેં. આ ફર્સ્ટ ડબલ બોન્ડ ઉપર તમે જુઓ તો અહીં આ ડબલ બોન્ડ બોર્ડ ઉપર છે. તો આની ઉપર આવતા 2 મિથાઇલ ગ્રુપ અને હાઇડ્રોજન ગ્રુપ કેવા આવશે? બોર્ડની બહાર આવશે. એટલે એ આ રીતે ગોઠવણી પામશે. ક્લિયર? આ રીતે ગોઠવણી પામે. સમજી ગયા? આ મિથાઇલ છે અને આ હાઇડ્રોજન જે તમારા આ દર્શાવેલો છે. મિથાઇલ બોર્ડની બહાર છે, હાઇડ્રોજન બોર્ડની પાછળ છે. સોરી, અહીંયા ડોટેડ બાકી રહી ગયું. આ હાઇડ્રોજન કેવો છે? બોર્ડની પાછળ છે. ઓકે, ક્લિયર? હવે આ કાર્બન ઉપર આવીએ તો આ કાર્બન જે છે એનો પાઈ બંધ તમારી તરફ છે. તો હવે આ મિથાઇલ અને H ક્યાં આવે? બોર્ડ ઉપર આવશે. મિથાઇલ અને H ક્યાં આવશે? બોર્ડ ઉપર. એટલે હવે આ રીતે આની રચના થશે. કેવી રીતના થઈ? આ રીતે થઈ. તો હવે તમે વિચારો કેવી રીતે કટ કરીએ તો 2 સરખા ભાગ થાય. જો ઊભો કટ કરું તો થશે ના. એટલે આ રીતે કટ કરીશ તો થશે નહીં થાય. કેમ? કારણ કે એક H ઉપર છે અને એક H પાછળ છે. એક મિથાઇલ નીચે છે અને એક મિથાઇલ આગળ છે. એ રીતે પણ નહીં થાય. હવે ધારો કે હું આનું વચ્ચેથી આડો કટ કરું તો શું કરું? આડો કટ કરું તો જો આડો કટ કરું તો થશે એમાં. જોઈ લઈએ આપણે. મિથાઇલ ગ્રુપ ક્યાં હતું? નીચે. ઓકે. ઓ શિટ. તો જો મિથાઇલ ગ્રુપ નીચે છે. હવે હું આનો આડો કટ કરું તો જો આડો કટ કરીશ તો શું થશે? આડો કટ કરીશ તો આ મિથાઇલ, આ હાઇડ્રોજન અને આ કાર્બન હાફ ઇક્વલ થશે. પણ જ્યારે આ કાર્બન ઉપર આવશે ત્યારે નીચેના ભાગમાં મિથાઇલ જશે અને ઉપરના ભાગમાં હાઇડ્રોજન જશે. ઇક્વલ સ્લાઇસ કહેવાય ના. કયો કટ કર્યો મેં? આ રીતે આડો કટ કર્યો છે. બરાબર? આડો કટ કરું તો આપણને અહીં આ જે મિથાઇલ અને H છે એ મિથાઇલ અને H આપણને ઉપર નીચે જોવા મળે. સમજણ પડી? એટલે ઇક્વલ કટ કહેવાય નહીં. પછી તમે એમ કહો કે ના, મારે આ રીતે કટ નથી કરવો, આની ઉપરથી કટ કરો. આ રીતે આનો સીધો કટ કરું તો મિથાઇલ, હાઇડ્રોજન અડધો, મિથાઇલ અડધો, અહીંયા કાર્બનના બંધ પણ અડધા. પણ અહીંયા શું થયું? આ મિથાઇલ તમારી તરફ આવ્યો, H પાછળની તરફ. હવે એકબીજા પર બંધ બેસતા ગોઠવાશે? નહીં ગોઠવાય. કેવી રીતે કટ કર્યા? એક આડો કટ કર્યો, એક ઊભો કટ કર્યો. તો પણ અહીં છેડાના સમૂહ જુદા જુદા હોવાને કારણે POS મળતો નથી. ક્લિયર? POS નથી મળતો. COS તો શક્યતા જ નથી મળવાની. ક્લિયર? હવે જો ધારો કે અહીં છેડાના કાર્બન ઉપર 2 હાઇડ્રોજન ગ્રુપ જોડી દીધા હોય તો હવે જો 2 હાઇડ્રોજન જોડી દીધા, હવે 2 હાઇડ્રોજન જોડું તો POS મળવાની મળશે. કારણ કે હવે આડો કટ કરું, જો મિથાઇલ હાફ ઉપરના ભાગમાં, અડધો મિથાઇલ નીચે, પાછળનો હાઇડ્રોજનનો ઉપર, અડધો ભાગ નીચે, આની અંદર પણ અડધો નીચે, અડધો ઉપર. અને અહીંયા શું થયું? એક હાઇડ્રોજન ઉપર, એક હાઇડ્રોજન નીચે. એટલે એકબીજાના શું થયા? પ્રતિબિંબ બંધ બેસતા થઈ ગયા. ઊભો કટ કરીશું? નહીં. ઊભો કટ કરવાથી નહીં મળે. આડો કટ કરવાથી જ આપણને મળશે. એટલે આપણે ગમે તે રીતે POS તો જોઈએ છે ને. એટલે આપણને એવું સાબિત થયું કે ઇવન ક્યુમિલિનના છેડા ઉપર જો બંને સમૂહ જુદા જુદા હોય, બંને સમૂહ આ રીતે જુદા જુદા હોય તો ત્યાં આપણને કિરાલિટી જોવા મળે. પણ જો કોઈ એક સ્થાને સમાન સમૂહ આવેલા હોય તો આપણને કિરાલિટી જોવા મળતી નથી. ક્લિયર? સમજણ પડી ગઈ? તો હવે અહીં આપણે કહીએ કે આની અંદર
POS નથી, COS નથી, માટે કિરાલિટી જોવા મળે છે. ક્લિયર? પણ એક્ઝામની અંદર યાદ રાખજો, આ રીતે સ્ટ્રક્ચર હોતું નથી. ઓકે, જો હવે આપણે આ જ ઉદાહરણમાં છેલ્લે શું કહ્યું હતું કે અહીં આ બાજુ નોંધ લખું, કે આ રીતે બંધારણ હોય CH3 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C H H. તો E1 ક્યુમિલિનમાં છેડાના કોઈ એક કાર્બન પર બે સમાન સમૂહ આવેલા હોય તો સમાન સમૂહ આવેલા હોય તો POS મળે છે. માટે આ ઉદાહરણમાં કિરાલ સેન્ટર નથી, POS છે, COS નથી, માટે કિરાલિટી પણ નથી અને પ્રકાશ ક્રિયાશીલતા પણ નથી. કેમ? કારણ કે POS મળે. એનું કારણ એક જ વસ્તુ થઈ, અહીંયા બે હાઇડ્રોજન આવી ગયા. અહીંયા જો BrCl હોત, અલગ અલગ બંને સમૂહ હોત તો POS મળત નહીં, પણ અહીંયા POS મળે છે. ક્લિયર? તો આગળ બીજા ઉદાહરણ આપણે જોઈશું બીજા ટોપિકના. હવે આપણે E1 સ્પાયરીનમાં જોઈએ. તો E1 સ્પાયરીનમાં આપણને અહીં પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળે છે કે નહીં. E1 સ્પાયરીન એટલે એનું બંધારણ આ રીતે હતું. અહીંયા H અને આ કાર્બન ઉપર CH3 ગ્રુપ જોડ દો. H અને CH3. તો અહીં આ જે બંને કાર્બન એકબીજા સાથે જોડાયેલા છે એ કાર્બન sp3 સંકરણ ધરાવે છે. હવે sp3 સંકરણ ધરાવતું હોય તો તેના ચારે બંધ એક જ સમતલમાં હોતા નથી. એના લીધે આ ચક્રીય રચના એ બોર્ડ ઉપર રહેશે અને આ ચક્રીય રચના બોર્ડની શું થશે? બહાર નીકળશે. બોર્ડની કેવી નીકળશે? બહારની તરફ. ક્લિયર? તો બોર્ડની બહારની તરફ નીકળે તો આને હું ડ્રો કરું આ રીતે કે આ ચક્રીય રચના બોર્ડ ઉપર છે. તો હવે આ બે મિથાઇલ અને હાઇડ્રોજન ગ્રુપ ક્યાં જાય? બોર્ડની બહાર નીકળે, CH3 અને આ H બોર્ડની શું થશે? બહાર નીકળશે. તો બીજી ચક્રીય રચના ક્યાં રહેશે? એ બોર્ડની બહારની તરફ, એ તમારી તરફ દેખાતી હશે, વેજ તરફ. એટલે તમે આને આ રીતે જોઈ શકો એમ. અને આ ભાગ છે એ પાછળની તરફ છે. કઈ તરફ છે? પાછળની તરફ. તો હવે આ જે બે ગ્રુપ રહ્યા એ બે ગ્રુપ ક્યાં આવશે? બોર્ડ ઉપર આવશે. E1 ક્યુમિલિનના જેવી જ પોઝિશન થઈ. ક્લિયર? તો આની અંદર તમને પહેલું તો કિરાલ સેન્ટર છે તે નક્કી કરી દો. તો કિરાલ સેન્ટર નથી. POS છે એ નક્કી કરો, COS છે તે નક્કી કરો, કિરાલિટી અને છેલ્લે પ્રકાશ ક્રિયાશીલ. પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં તે નક્કી કરો. ક્લિયર? કેમ આની અંદર કિરાલ સેન્ટર નથી? કારણ કે હું અહીંયાથી પકડું આ કાર્બન
તો અહીંયા કાર્બન ઉપરથી CH2 CH2 C CH2 C CH3H CH2 C CH2 ગમે તે બાજુથી હું ક્લોકવાઇઝ જાઉં કે એન્ટી ક્લોકવાઇઝ, આ બંનેમાંથી ગમે તે માટે પણ રચના કેવી મળે? સરખી જ. માટે આમાં કિરાલ કાર્બન નથી. ચલો અહીંયા આપણે આને મોડેલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો તમે જુઓ છો કે જે વ્હાઇટ ચોકથી લખેલું છે એ ચક્રી રચના બોર્ડ ઉપર છે અને મિથાઇલ અને H એ બોર્ડની બહાર અને એક H બોર્ડની પાછળ છે. તથા અહીંયા આપણે જોઈએ તો અહીં જે ગ્રીન ચોકથી દોરેલું છે એ સાયક્લિક રચના એ તમારી તરફ આવે છે, બોર્ડ ઉપર નથી. તો બાકીના બે ગ્રુપ ક્યાં છે? બોર્ડ ઉપર છે. તો હવે એમાં POS મળે કે નહીં તે જોવા માટે આપણે શું જોઈએ? મોડલ જોઈએ. તો આ મોડલની અંદર તમે જુઓ તો મિથાઇલ ગ્રુપ એક તમારી તરફ છે જે ઓરેન્જ કલરની પેન છે અને હાઇડ્રોજન છે એ બોર્ડની પાછળ છે. બીજો મિથાઇલ ગ્રુપ ઉપર છે અને H નીચે છે. તો હવે આને કેવી રીતે કટ કરશો કે જેથી તમને POS મળે? આગળ ક્યુમિલિનમાં કહ્યું તે જ રીતે એક આડો કટ કરીશ. કેવો કટ કરું? આડો કટ કરું એટલે કે અહીં આ રીતે કટ કરવાનો. તો આડો કટ કરીશ આને, આ મિથાઇલ ગ્રુપને અડધો કરી નાખું, હાઇડ્રોજનને હાફ કરું, આને હાફ કરું, આને હાફ કરી દઉં. પણ જ્યારે અહીંયા કટ આવશે ત્યારે શું થશે? મિથાઇલ ગ્રુપ ઉપર છે, હાઇડ્રોજન નીચે છે, બંધ બેસતા એકબીજા ઉપર શું થયા? ગોઠવાયા નહીં. માટે ત્યાં POS મળે છે. જો આ રીતે ઊભો કટ કરીશ તો પણ મને POS મળશે. કેવો કટ? ઊભો કટ. અહીંયાથી આમ કટ કરું તો આ બાજુ મિથાઇલ ગ્રુપ, POS નહીં મળે, સોરી. અહીંયાથી આ બાજુ મિથાઇલ ગ્રુપ, આ બાજુ હાઇડ્રોજન. આનો ઊભો સ્લાઇસ કરું આ રીતે તો આના પણ સ્લાઇસ બે ઊભા થઈ જશે. પણ આ બંને મિથાઇલ ગ્રુપના હાઇડ્રોજન ગ્રુપ કેવા રહ્યા? એક આગળ અને એક પાછળ, એટલે એકબીજા પર બંધ બેસતા ગોઠવાશે નહીં. પણ જો અહીં ધારો કે આ ઓરેન્જ ગ્રુપ વાળી ઓરેન્જ પેન છે એને હું હાઇડ્રોજન ગણી દઉં તો હાઇડ્રોજન ગણું તો મને POS મળશે. આને શું ગણી કાઢ્યો મેં? હાઇડ્રોજન. નીચે પણ હાઇડ્રોજન. હવે આનો આડો કટ કરો અહીંયાથી તો મિથાઇલ હાફ, હાઇડ્રોજન હાફ, આ પણ હાફ કટિંગ, આ પણ હાફ કટિંગ અને અહીંયા હાફ કટિંગ કરીએ તો ઉપરના ભાગમાં H, નીચેના ભાગમાં H, POS મળે. એટલે એમ કહી શકાય કે અહીં ઇવન સ્પાયરીનના છેડાના કાર્બન ઉપર કોઈ એક છેડાના કાર્બન ઉપર બે સમાન સમૂહ આવેલા હોય તો ત્યાં POS મળે છે. ત્યાં આપણને શું મળશે? POS મળે છે. એટલે અહીં આપણને POS મળે, COS મળતી નથી. માટે પ્રકાશ ક્રિયાશીલ કે કિરાલિટી જોવા મળતી નથી. હવે આ જ ઉદાહરણની અંદર આ રીતે હું કહી દઉં કે H CH3 H તો કિરાલ કેન્દ્ર નથી, કારણ કે બધી બાજુથી એન્વાયરમેન્ટ સેમ છે. બીજું POS છે. આમાં POS નથી હો, આમાં POS નથી, COS નથી. માટે આ બંનેમાં કિરાલિટી જોવા મળે. કેમ? કારણ કે છેડાના કાર્બન ઉપર બે જુદા જુદા સમૂહ આવેલા છે. માટે POS મળે નહીં, COS મળતી નથી. માટે પ્રકાશ ક્રિયાશીલ અને કિરાલિટી બંનેના ગુણધર્મ જોવા મળે. COS કિરાલિટી અને પ્રકાશીય ગુણધર્મ એટલે પ્રકાશીય ક્રિયાશીલતા છે કે નહીં તે. તો આની અંદર તમને જુઓ આના લીધે શું મળશે? POS. COS નથી, કિરાલિટી નથી, પ્રકાશીય ગુણધર્મ પણ નથી. હવે આ જ ઉદાહરણમાં જુઓ CH3H અહીંયા Cl મૂકી દો, અહીંયા H. હવે કહો POS મળશે? ના. કેમ નહીં મળે? આને ડખો કરે, આનું હાફ કટિંગ થાય પણ એક બાજુ Cl આવી ગયો
માટે આમાં CS છે. હવે એન્વાયરમેન્ટ ચેન્જ થઈ ગયું. જુઓ એન્વાયરમેન્ટ શું થાય, આખું ચેન્જ થાય. એટલે CS છે, POS નથી, COS નથી, કિરાલિટી, જો POS COS ના હોય તો કિરાલિટી હોય જ, અને પ્રકાશ ક્રિયાશીલ પણ છે, અને પ્રકાશ ક્રિયાશીલ પણ છે. ઓકે, હવે આપણે સાયક્લો આલ્કાઇલિડીન, એ પણ કયું, ઓડ સાયક્લો આલ્કાઇલિડીન. તો ઓડ સાયક્લો આલ્કાઇલિડીન એટલે આ રીતે રચના હોય એની, HCS3 ડબલ બોન્ડ C HCS3. તો અહીં કોના જેવી રચના થઈ? આ થઈ ક્યુમિલિનના જેવી. આ બોર્ડ ઉપર છે તો બે CS3 ને H ક્યાં છે? CS3 તમારી તરફ, H બોર્ડની પાછળ. પાયબંધ બહારની તરફ છે તો H અને CS3 ક્યાં થશે? બોર્ડ ઉપર. એટલે જેમ ક્યુમિલિનમાં કહ્યું કે છેડાના કાર્બન ઉપર જો જુદા જુદા સમૂહ હોય તો આપણને COS મળે છે. શું મળશે? COS, અરે POS મળે છે, સોરી. તો આની અંદર CC કિરાલ કેન્દ્ર નથી. ગમે તે બાજુથી આનું એન્વાયરમેન્ટ જોવા જાવ sp3 કાર્બન માટે તો તમને CC મળતું નથી. કિરાલ સેન્ટર POS પણ નથી, COS પણ નથી. માટે કિરાલિટી જોવા મળે અને પ્રકાશ ક્રિયાશીલ ગુણધર્મ પણ જોવા મળે. પરંતુ જો અહીં આ ટર્મિનલ કાર્બન ઉપર બે સમાન સમૂહ મૂકી દઉં અથવા અહીંયા બે સમાન સમૂહ મૂકું તો મને અહીં POS મળે છે. શું મળશે? POS. HCS3 ડબલ બોન્ડ C H. તો આના માટે લખીએ તો કિરાલ કેન્દ્ર નથી, POS છે, COS નથી, કિરાલિટી નથી, પ્રકાશીય ગુણધર્મ પણ નથી. ઓકે, પણ જો આ રીતે રચના બની જાય તો જ્યારે સાયક્લિક રચના આવે ત્યારે બહુ જ વિચારવાનું. CS3 અહીંયા Cl, C H અને H. તો અહીંયા આપણને POS COS નથી મળતા, પણ કિરાલ સેન્ટર મળશે, કિરાલ મળશે. POS નથી, COS પણ નથી, માટે કિરાલિટી છે અને પ્રકાશ ગુણધર્મ નથી, એટલે પ્રકાશ ક્રિયાશીલ નથી. ઓકે.